અંકલેશ્વરના પંડિત યુવકે ઝઘડિયાની વિધવા બહેનને લઈને રફુચક્કર થયા બાદ સેવા કરાર દેવભૂમિ દ્વારકાથી ફરી મોકલી આપતા ખળભળાટ મચી ગયો છે. પંડિત યુવકની પત્ની દ્વારા જ ઝઘડિયા પોલીસ મથકે ફરિયાદ કરી હતી. બનાવની વિગતો અનુસાર અંકલેશ્વર ખાતે રહેતા જૈવિન મોદી નામના યુવક ઝઘડિયા JIDCમાં નોકરી કરી રહ્યો હતો. તે દરમિયાન ઝઘડિયા ટાઉનમાં આવેલ એક હોસ્પિટલમાં એડમિન વિભાગમાં ફરજ બજાવતા વિધવા બહેનના સંપર્કમાં આવતા બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો. જે પ્રેમને લઈને એક તરફ પંડિત જૈવિન મોદીના ઘરમાં કંકાસ શરૂ થયો હતો. જોકે આ વચ્ચે પણ બંને પ્રેમમાં ગળાડૂબ બનીને સપ્તાહ પૂર્વે મોબાઈલ બંધ કરી ક્યાંક ભાગી છૂટ્યા હતા. આ અંગે વિધવા બહેનના પરિવાર દ્વારા તેની શોધખોળ શરૂ કરતા તેમણે જૈવિન મોદીની પત્નીને ફોન કરી જણાવ્યું હતું કે મારી બહેન ક્યાંક ચાલી ગઈ છે, તેનો મોબાઈલ પણ બંધ આવે છે, તમારા પતિ ક્યાં છે? તે સાંભળીને જૈવિનની ઓળની પત્ની પણ ચોંકી ઉઠી હતી અને ત્વરિત અસરથી પોતાના પતિનો મોબાઈલ ફોન લગાવ્યો હતો. જોકે ફોન બંધ હોવાથી લાગ્યો ન હતો. અંતે પોતાના પતિની પ્રેમ કરતૂતનો ભાંડો પત્નીએ જ ફોડી આ અંગે ઝઘડિયા પોલીસ મથકે અરજી સ્વરૂપે ફરિયાદ આપતા પોલીસે કાર્યવાહી શરૂ કરી હતી. સમગ્ર મામલે આજે 5 દિવસ થવા છતાં બંને પ્રેમી યુગલનો કોઈ અતોપતો લાગ્યો નથી. ત્યારે આંધ્રા પ્રેમમાં પાગલ બનેલા બંને પ્રેમીને લઈને બે પરિવારનો માળો વિખેરાઈ ગયો છે. ત્યારે હાલ ઝઘડિયા ટાઉનમાં આ કિસ્સો ટોક ઓફ ધી ટાઉન બનવા સાથે ચર્ચાનો વિષય બન્યો છે. આ વચ્ચે ઝઘડિયા પોલીસ મથક તેમજ બંને પરિવારના ઘરે સમક્ષ એક દેવભૂમિ દ્વારકાથી એક એફિડેવિટ આવ્યો હતો. જેમાં જૈવિન મોદી અને વિધવા યુવતી દ્વારા પોતે પરિવાર દ્વારા પુનઃ લગ્નના દબાણને લઈને જૈવિન મોદી જોડે સહસંમતિ એકબીજા જોડે સેવા કરાર કરી રહ્યા છે. સેવા કરારના નામે મૈત્રી કરાર કરી લીધો હતો અને આગામી દિવસમાં ઝઘડિયા અથવા અંકલેશ્વર રહેવા આવે ત્યારે પરિવાર હેરાન ન કરે તે માટે પોલીસને પણ જાણ કરી હતી. મૈત્રી કરારના આ પ્રેમ પ્રકરણમાં હાલ અંકલેશ્વર અને ઝઘડિયામાં ચર્ચા જગાવી છે.